વાગી ગયા સવારના 10 ને આપણે પહોંચી ગયા ભાઈબંધની દુકાને અને પછી વહી ગયા ભાઈબંધના ઘરે. દાંતો મળી ગયા આપણને આ ઢીંગલી, એના ખેલ જો કેવા દાંત કાઢે. હા. અને પછી ખાઈ નાખ્યા આપણે બાલુદાદાના ખમણ. અને પછી આવી ગઈ સામેથી ટ્રેન, કેમ કે આપણે જવાનું હતું ભાવનગર. અને પછી આપણે ટ્રેનમાં બેસી ગયા ને ખાઈ નાખી દાળ. ને પછી આપણે પોલીસથી બચવાથી ખાચા ગલીમાંથી હાકી નાખી ગાડી. અને પછી આવી ગયા આપણે મેઇન બજારમાં. અને પછી આપણે બિઝનેસ સેન્ટરમાં થોડું કામ હતું એટલે જલ્દીથી આપણે થોડાક 4-5 કોમ્બો લઈ નાખ્યા. અને પછી આવી ગયા આપણે બપોરનું જમવા. અને ત્યાં ભૂખની બારસ જો. પછી અમે પલળતા વૈયા ગયા આગળ. ત્યાં તો ભૂખની બારસ કે મને હજી ભૂખ લાગી છે. મેં કીધું જવા દે હવે ડોમિનોઝમાં પહોંચ્યા તો એ કે અડધી કલાકની વાર લાગશે. પછી તો અમારથી રહેવાનું નહીં એટલે અમે આવી ગયા લાપીનોઝમાં મંગાવી નાખી 2 કોકોકોલા ને 1 પિઝા. અને પછી અમારું પેટ્રોલ ખૂટી ગયું તો પુરાવી નાખ્યું પેટ્રોલ. અને પછી આવી ગયા અમે ઢોસો ખાવા. ઢોસામાં અમારા બેન આવી ગયા હતા ને આ ભૂખડનો બાકી હતો, એનાથી રહેવાતું નહોતું. રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. અને પછી આપણે જવાનું હતું ગામડે ને આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન બાજુ. આ સર્કલની વચ્ચે જે પગથિયા છે ત્યાંથી કોણ હાલેલું છે તો કમેન્ટ જરૂરથી કરજો.